ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. દમણથી દારૂ આમોદ લઈ જઈ રહ્યા હતા. ભરૂચ એલસીબીની ટીમ ભરૂચથી આમોદ તરફ જઈ રહી હતી તે વેળાએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બ્રિજ નીચે બાતમી મુજબની એક અલ્ટો કાર ઊભી હોય. પોલીસે તેમાં તપાસ કરતા 2 શખ્સો બેસેલ હોવાનું જણાતા તેમની પૂછપરછ કરતા તેમના નામ જગદીશ મનુ હાલ રહે વેજલપુર ભરૂચ, મૂળ રહે વલસાડ તેમજ જાવેદ અબ્દુલ પટેલ રહે પુરસારૂદ નવીનગરી આમોદ હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની કારમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાયું હતું, જેની ગણતરી કરતા કારમાં 1.40 લાખની મત્તાની વિદેશી દારૂ અને બિયરની 270 બોટલો મળી આવી હતી. ટીમે તેમની પૂછપરછ કરતા જગદીશે જણાવ્યું હતું કે વલસાડમાં જાવેદની સાસરી હોય તે અવારનવાર આવતો હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. 2-3 દિવસ પહેલા જાવેદે ઓર્ડર આપતા તેણે દમણથી દારૂ લાવી તેને આપવા જઈ રહ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.